વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થયાના વિદ્યાર્થી નેતાના આરોપ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યા છે। વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે। ચારુતર વિદ્યામંડળની SM પટેલ કોલેજમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભરતી પ્રક્રિયા પૂર્ણ થયાને 1 વર્ષ બાદ પણ નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યા। નિમણૂક પત્રની જગ્યાએ ઉમેદવારોને માત્ર હૈયાધારણા જ આપવામાં આવી છે। મહત્વનું છે કે આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત SM પટેલ કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે। લેબ આસિસ્ટન્ટની વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં ભરતી જાહેર થઈ હતી, જે બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પરીક્ષા લેવાઈ હતી, જે બાદ મેરિટમાં આવેલા ઉમેદવારોના પ્રમાણપત્રો પણ ચકાસણી કરવામાં આવ્યા હતા। જો કે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયાને 1 વર્ષ થયા બાદ હજુ સુધી ઉમેદવારોને નિમણૂક પત્રોના બદલે માત્ર હૈયાધારણા જ આપવામાં આવી રહી છે। સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી છે। મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે, પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી, કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે, ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે, એટલે કે સંસ્થાનો સંપર્ક કરે, ત્યારે શિક્ષણ વિભાગ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરે ત્યારે કોલેજ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે। मैं 6 महीना पहला 1 वर्ष पहला एग्जाम आपी थी। 7 महीनाथी हूँ कॉलेजમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી। કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર, અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી। અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી।